આપણે આગળ વાત કરીએ હાલોલ પંચમહાલની તો મુસ્લિમોના તહેવાર ઈદ ઉદ અધા એટલે કે બકરા ઈદની ઉજવણી આજે આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી છે અને ત્યારે જણાવી દઈએ કે સવારે મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી અને જેમાં મુસ્લિમો મોટી સંખ્યામાં જોડાયા હતા અને અલ્લાહ અને ઇસ્લામ પ્રત્યે પોતાની સમર્પણની ભાવના ઉજાગર કરી હતી। અને ત્યારે આપણે વાત કરીએ તો હાલોલના મુસ્લિમે પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલા ઈદગાહ તેમજ મુહમ્મદી સ્ટ્રીટમાં આવેલા નુરાની મસ્જિદ ખાતે ઈદની નમાઝ અદા કરી હતી અને ત્યારે ઈદગાહ ખાતે હાલોલ જુમા મસ્જિદના ઇમામ સૈયદ ઇલિયાસ બાપુ દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી અને જ્યારે નુરાની મસ્જિદ ખાતે ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઈદની નમાઝ અદા કરાઈ હતી। તો નગરની કુબા મસ્જિદ, મદની મસ્જિદ, મુહમ્મદી મસ્જિદ ખાતે પણ મુસ્લિમોએ નમાઝ અદા કરી હતી અને એકમેકને ગળે મળી અને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। सारे आलम इस्लाम में मुसलमानों ने अपनी अपनी ईदगाह में नमाज ईद अदा किया होगा। हालोल के मसलक आला हज़रत अज़ीमुल बरकत रफ़ीअतुद्दरजत शाह अहमद रज़ा खां फ़ाज़िल बरेलवी रज़ी अल्लाह तआला अन्हु के अक़ीदा रखने वाले लोग आज हालोल की ईदगाह में जमा होकर अपने माबूद बारगाह में खुतबा और नमाज अदा किया। अल्लाह रब्बुल इज़्ज़त अमन के साथ ईद के इस त्यौहार को तो आ तरफ